જય માતાજી મિત્રો, આજે આપણે લીલા વટાણાનો હાંડવો બનાવીશું જે એકદમ ટેસ્ટી બનશે. અને જો તમને આ મારી રેસીપી ગમે તો લાઇક કરીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો સૌપ્રથમ આપણે મિક્સર જારમાં મેં અહીંયા લીલા મરચાંને નાના નાના ટુકડા કરીને સમારી લીધા છે તે લઈ લઈશું. એક નાનકડો આદુના કટકાને પણ મેં સમારી લીધું છે તે લઈ લઈશું. હવે આપણે 1 કપ જેટલા લીલા વટાણાને લઈ લેવાના છે. હવે તેમાં આપણે 1 કપ જેટલો રવો એડ કરી દઈશું. અડધા કપ જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું. અને જો ચોખાનો લોટ ન હોય તો વધારે તમારે રવો એડ કરી દેવાનો. અને 2 ચમચી ચણાનો લોટ એડ કરીશું, તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અડધા કપ જેટલું આપણે દહીં ઉમેરી દઈશું. જો તમારું દહીં ખાટું હોય તો વધારે સારું પડશે. અને એ અડધા કપ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું. બધાને આપણે સરસ રીતે પીસી લેશું. તો આપણું સરસ રીતે પીસાઈ ગયું છે, તો આપણે બીજામાં કાઢી લેશું. તો મારું અહીંયા બેટર થોડું થીક લાગે છે, તો તેમાં આપણે થોડું પાણી હું એડ કરીશ. તેને આપણે સરસ રીતે બંને હલાવી લેશું અને 10 મિનિટ માટે આપણે રહેવા દેશું. તો 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણું બેટર એકદમ રેડી છે. તો આપણે તેમાં થોડા શાકભાજી કરી લઈશું. તો અહીંયા મેં ગાજરને ખમણી લીધું છે તે નાખી દઈશું. તમે દૂધી પણ એડ કરી શકો છો. થોડા કોથમીરના પાન એડ કરી દઈશું. અહીંયા મારું દહીં થોડું ખાટું ન હોતું એટલે હું લીંબુનો રસ એડ કરું છું જેથી તે એકદમ ટેસ્ટી લાગશે. હળદર પાવડર એડ કરી દઈશું. કાળા મરીનો ભૂકો એડ કરીશું. અહીંયા શેકેલું જીરાનો પાવડર લીધો છે. તમે જીરું મીઠું પણ લઈ શકો છો. જરૂર મુજબ મીઠું એડ કરી દેવાનું. થોડી હિંગ એડ કરવાની. અને આપણા બેટર ખટ્ટો મીઠાનો સ્વાદ આવે આપણા હાંડવામાં, તે માટે 2 ચમચી જેટલી મેં અહીંયા ખાંડ એડ કરેલી છે. બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તમે તમારી જરૂર મુજબ ઘણા શાકભાજી તમારી રીતે ઉપયોગમાં લઈ શકો છો. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. તો તેમાં હું 1 ચમચી જેટલો ઈનો એડ કરીશ. ઈનો આપણે હાંડવાને એકદમ સરસ ટેસ્ટ આપે છે. અને તમે અહીંયા ખાવાનો સોડા પણ એડ કરી શકો છો. તેનું એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરી અને તેને આપણે એક ડાયરેક્શનમાં હલાવી લઈશું. તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ઈનોને પણ, જેથી કરીને તે એક્ટિવેટ થઈ જાય. તો આપણું બેટર હાંડવા માટે રેડી થઈ ગયું છે. તો હાંડવો બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા એક તવીમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ નાખી દઈશું. રાઈ ફૂટી જાય એટલે હિંગ એડ કરી દઈશું અને લીમડાના પાન એડ કરી દઈશું. અને છેલ્લે આપણે તલ એડ કરીશું. અને તલ એડ કરી તરત જ આપણે તેમાં 2 ચમચા જેટલો બેટરને નાખી દઈશું. ગેસની ફ્લેમને આપણે ધીમી કરી નાખીશું, જેથી અંદર સુધી તે એકદમ સરસ રીતે આપણો હાંડવો ચડી જશે. હવે આપણે તેને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે તેને ચડવા દેશું. નીચેની સાઈડથી આપણો હાંડવો ચડી ગયો છે, તો તેને આપણે ફેરવી લેશું. અને ફેરવીને પણ બીજી સાઈડથી પણ આપણે તેને હવે થોડી વાર માટે ચડવા દેવાનું છે. 2 થી 3 મિનિટ માટે આપણે તેને ચડવા દેશું. એટલે બીજી સાઈડથી પણ સરસ રીતે આપણો હાંડવો ચડી જશે. તો તમે જોઈ શકો છો કે આપણો હાંડવો બીજી સાઈડથી પણ સરસ રીતે ચડી ગયો છે. તો એકદમ ઇન્સ્ટન્ટ આપણો લીલા વટાણાનો હાંડવો રેડી થઈ ગયો છે, જે એકદમ ટેસ્ટી બન્યો છે. અને ઠંડીમાં તો ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવશે. તો આવી રીતે આપણે બધા હાંડવાને કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો આપણો હાંડવો અંદરની સાઈડથી પણ સરસ રીતે ચડી ગયો છે. અને બધાને ખાવાની ખૂબ જ મજા આવશે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.